ભરૂચ શહેરના ધોળીકુઈ વિસ્તારમાં મહાદેવ મંદિર નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી। દારૂના નશામાં હોવાના આક્ષેપ સાથે કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી રોડ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોને રાહદારીઓને અડફેટે લીધા હતા। ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં મહાદેવ મંદિર નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી। દારૂના નશામાં હોવાના આક્ષેપ સાથે કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી રોડ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લીધા। કાર ચાલકે અનેક વાહનોને પણ ટક્કર મારતા વાહનોને મોટું નુકસાન થયું। અકસ્માતની ઘટનામાં આશરે 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ ખસેડાયા। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પહોંચ્યો, સમગ્ર મામલે તપાસ હાથ ધરી। ઇજાગ્રસ્તોની ફરિયાદના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। નશાની હાલતમાં કાર ચલાવી બેફામ રીતે વાહન હંકારી અનેક લોકોને અડફેટે લેવાની ઘટનાને પગલે ધોળીકુઈ વિસ્તારમાં ચકચાર મચી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। મારું નામ હેમાક્ષીબેન છે। ધોળીકુઈ બજારમાં મારી દુકાન છે, ભગત જનરલ સ્ટોર। મારી દુકાનથી એ આખો અંદર જ ભરાઈ ગયો। મારા દરવાજા, મારો માલ સામાન બધું જ મારું નુકસાન કરી દીધું। મને તો કંઈ જાણે કંઈ સમજ નહીં પડે હું કરું ને હું નહીં। હું માલ ઉઠાવું કે પછી મારી જાતને ઉઠાવું? મને તો ઉઠાઈને જાણે પેલી ગાડીએ ફેંકી દીધું। અંદર જઈને હું તો પડી એટલે હું બચી ગઈ। પછી મારી દુકાને જે ગ્રાહક ઉભેલો હતો તે તો આખા કાત્યા બાત્યા બધું જ તોડી ફોડીને એનું તો નુકસાન કરી દીધું। એનું શરીરને તો કોણ જાણે શું થયું, માંથી તો જોવાયું બી નથી। કોણ જાણે કેવી રીતે આવ્યો, હવામાં ઉડતો ને એટલી સ્પીડમાં ગાડી હતી કે નહીં પૂછવાની વાત એની। હું કરું ને હું નહીં કરું, મેં તો જોઈને થતું ગયું છે કે ભાઈને બિચારામાં શું થતું હશે। આ બેનના તો તાકેત ફરી ગયો છે, હવે બેનનું પણ શું થતું હશે ને કેટલો દુખાવો થતો હશે। નામ વૈશ્વિક દેસાઈ છે। હું મારી કંપની DSM ફર્મેનેકથી રિટર્ન થતો હતો અને રસ્તામાં ટ્રાફિક વધુ હોવાના કારણે હું મારા ફ્રેન્ડની પાછળ બાઇક પર બેસીને આવતો હતો। રસ્તામાં પાણીનો બોટલ લેવા માટે ઊભા રહ્યા અમે, અને પાણીનો બોટલ લેતાની સાથે જ સામેથી એક બલેનો ગાડી આવી જે અમને ઉડાવી અને મારા ઘૂંટણ પર બંને ઘૂંટણ પર વાગ્યું છે। તો સૌથી પહેલાં અમે ત્યાં જેવો પડ્યો હું ત્યાં 2 જણાએ મને ઉઠાવ્યો। એ પછી ત્યાં જ્યારે ગાડીમાંથી બહાર બધી લોકોને જોયું તો બધા ઊભો પાડતા હતા કે કાર ચાલક પીધેલો છે અને દારૂ પીધેલું હતું એને। પ્લસ થોડી વાર પછી એ માણસ ત્યાંથી જગ્યા છોડીને ભાગી ગયો અને અત્યારે હું સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલમાં જઈને આવ્યા। ત્યાં સારવાર સરખી ના થઈ એને લીધે અમે અહીંયા હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં આવ્યા છીએ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય TV ન્યૂઝ ભરૂચ।